સંયોગીકરણ પ્રક્રિયા ખૂબ જ મસ્ત ટૉપિક છે. ફરીથી એક પ્રયોગ લેબોરેટરીમાં જોવું પડશે કે જેટલા કેમિકલ વપરાય, જેટલા સંયોજન વપરાય, એના કલર કેવા છે. સૌથી પહેલાં આપણે ક્યાં જઈશું? લેબમાં. બીકર શબ્દ વાપર્યો, આ રહ્યું જો આ બીકર. એના પછી બીજો એક શબ્દ વાપર્યો, શું? કેલ્શિયમ ઓક્સાઇડ. જો આ રહ્યો કેલ્શિયમ ઓક્સાઇડ પાવડર. કયો કલર છે? વ્હાઇટ કલર. આ તમે જોયેલો છે. આપણા ઘરે ચૂનો હોય છે, ધોળતા નથી ભીત. એ ભીત જે આપણે ધોળીએ છીએ ને, એની અંદર જે પથરા આવે છે ને, આ એ જ છે. ખાલી લેબની અંદર પાવડર સ્વરૂપે હોય. આપણે ત્યાં કેવું હોય? ઢેફા હોય. તો એ જે ઢેફા છે એને તમે પાણીમાં નાખવાના છે. શું થાય? તો બહુ ટાઈમ પહેલાં, અત્યારે તો લાફી પુટ્ટી આવી ગઈ, પણ પહેલાં કેવું હતું? અમારા વખતે ધોળાતું હતું. તો એ પ્લાસ્ટિકને એક ડ્રમ લાવતા હતા, પછી કહી દેતા હતા દૂર જતા રહો. પછી થેલી ખાલી કરે, પાણી નાખે, જબરજસ્ત ગરમી ઉત્પન્ન થાય, બુડ બુડ બોલે. પાણી એટલું બધું ગરમ થઈ જાય ને, આશરે 100 સેન્ટીગ્રેડ જેટલું થતું હશે. ફાઇનલ નહીં ખબર કેટલું. ઇન શોર્ટમાં રાસાયણિક પ્રક્રિયા કંઈક થતી હતી, અને રાસાયણિક પ્રક્રિયા એટલી ભયંકર હતી કે એનાથી ઉષ્મા ઉત્પન્ન થતી હતી, જોડે બી ના જવાય. આ સમજતા પહેલાં આપણે ચીટ શીટ ઉપર જતા રહીએ. આપણે આ તો જોઈ લીધું કે લેબોરેટરીમાં ગયા, બીકર લીધું, કેલ્શિયમ ઓક્સાઇડ નાખ્યો. આ કેલ્શિયમ ઓક્સાઇડનું બીજું નામ છે કડી ચૂનો. વ્યવહારું નામ કડી ચૂનો, લેબોરેટરીનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ. હવે પૂછશે શું? સમીકરણ બોલો. CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. આ યાદ રાખવું. 3 વસ્તુ આપણને ખબર પડી ગઈ. આનું બીજું એક નામ છે, ખેતરની અંદર ઔષધ તરીકે વપરાય છે, અને એનું નામ છે ક્વિકલાઇમ. શું નામ છે? ક્વિકલાઇમ. ચલો આને છોડો, આ બાજુ આવતા રહો. શું છે સંયોગીકરણ પ્રક્રિયા? સંયોગીકરણ પ્રક્રિયામાં રિયલમાં થાય છે શું એ સમજી લઈએ. પછી આપણે લેબની અંદર જે પ્રયોગ કર્યો ને એની અંદર જઈશું, વધારે ખબર પડશે. તો આની અંદર જુઓ તમે, એલિમેન્ટ એ આલેલો છે, એલિમેન્ટ બી આલેલો છે. બંને જણા ભેગા થયા, જોડાણ થયું, અને કંઈક AB કમ્પાઉન્ડ બન્યું. મતલબ અહીંયા જો 1 આ 2 અને ભેગા કે 1. આ સાલું જબરું કહેવાય. જો આની વ્યાખ્યા કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થયા. પ્રક્રિયકો 2 અથવા તો 2 કરતાં વધુ હોય, નીપજ એક જ બની. બસ, તો આ જ સંયોગીકરણ પ્રક્રિયા છે. પરીક્ષાની અંદર તમારે એકદમ સાદી સિમ્પલ લેંગ્વેજમાં લખવાનું. જે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોની સંખ્યા 1 કે તેથી વધુ હોય અને બનતી નીપજ એક જ હોય, તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ઇન શોર્ટમાં જોડી દેવાનું અને એક બનાવી દેવાનું. મેરેજ થયા એવું સમજી લેવાનું. કપલ બની ગયા, 2 હતા 1 થઈ ગયા. ફક્ત એક જ નીપજ બને. આ એની લાક્ષણિકતા. તત્વો અને સંયોજનો બંને ભાગ લઈ શકે. આ બહુ મસ્ત શબ્દ. તત્વ અને સંયોજન. તત્વ કોને કહેવાય એ તો તમને ખબર જ છે. 119 જેટલા તત્વો છે. અહીંયા તમે જુઓ, Ca આ તત્વ છે, ઓક્સિજન જોઈન્ટ થયું એટલે સંયોજન બની ગયું. અહીંયા જુઓ, H હાઇડ્રોજન, H2 બન્યું, અણુ બન્યો, H2O બન્યું, સંયોજન બન્યું. મતલબ આ એક એવી પ્રક્રિયા છે જેમાં તત્વ અને સંયોજન બધા જ ભાગ લઈ શકે. અને જ્યારે બધા ભેગા થશે ને, તો ઉષ્મા ઉત્પન્ન થશે. બધા પોતપોતાની ગરમી બતાવશે. એનું એક્ઝામ્પલ આપણને આપેલું છે. ફોડેલા ચૂનાનું નિર્માણ. અહીંયા ફૂલેલા લખ્યું છે, ફોડેલા સમજજો. ફોડેલો ચૂનો હોય એમાંથી કડી ચૂનો બને. કયો ચૂનો બને? કડી. અહીંયા ફરીથી કડડી ચૂનો લખ્યું છે, કડી ચૂનો સમજી લેજો. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું છે ને, એટલે આપણું ગુજરાતી એટલું ખતરનાક છે કે કોઈની તાકાત નથી યોગ્ય રીતે ટ્રાન્સલેટ કરી શકે. એમાં બી આપણે તળપદા શબ્દો વાપરીએ છીએ, એટલે અંગ્રેજી હંમેશા ગુજરાતી સાથે હારી છે. એટલે તમે ગ્રામર મિસ્ટેકમાં ના ઘૂસતા. હું બોલી દઈશ શું છે. કડી ચૂનો, પાણી નાખો, ફોડેલો ચૂનો, ચૂનો ફૂટી ગયો. ફૂલેલો ચૂનો, પાણી નાખ્યું, કરડી ચૂનો. આવું નહીં. આગળ વધીએ.
હવે અહીંયા પાછા આવતા રહો. રાસાયણિક પ્રક્રિયા થઈ, એની અંદર શું જોવા મળ્યું? તમે ધ્યાનથી જુઓ કે આ કેલ્શિયમ ઓક્સાઇડ હતું ને, કડી ચૂનો, પાણીની અંદર જેવો ભળશે ફોડેલો ચૂનો બની ગયો અને ઉષ્મા ઉત્પન્ન થઈ. અહીંયા જેવી ઉષ્મા ઉત્પન્ન થઈ ને, હવે આને આપણે શું કહીએ? આ બધું ભેગું થયું તો આપણે એને સંયોગીકરણ કહીએ છીએ, બરાબર. પણ આ ઉષ્મા થઈ ઉત્પન્ન તો એને શું કહેવાય? તો આપણે એને એક નામ આપી દઈએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. શું નામ આપી દીધું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. અને તમારી ચોપડીની અંદર બહુ મસ્ત એક્ઝામ્પલ આલેલા છે, એ જોતા પહેલાં આ જે ખોખું દેખાય એની વાત કરીએ. બહુ મસ્ત છે. આમાંથી સવાલ પૂછાય પરીક્ષામાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 માર્કનો સવાલ આની અંદરથી પૂછેલો છે કેટલી વાર, અને વિદ્યાર્થીઓ આ વાંચવાનું છોડી દે છે. હવે તમારે એક કામ કરવાનું, આવું દેખાય ને ચોરસ, એને વાંચી જ લેવાનું. શું તમે જાણો છો? આપણને સમજાવ્યું. શું સમજાવ્યું? તો ઘરે ડ્રમ હતું, એ ડ્રમની અંદર ચૂનો નાખ્યો. ચૂનો નાખ્યા પછી 24 કલાક જેવું રહેવા દીધું. બીજા દિવસે કારીગર આવ્યા. એમણે શું કર્યું? ભીત હતી એની પર શું કર્યું? ફોડેલો ચૂનો, એટલે ચૂનાનું નીતર્યું પાણી ચોપડવાનું ચાલુ કર્યું. પીછી લઈને મંડી પડ્યા. આખી ભીત હતી એને રંગી કાઢી, ધોળી કાઢી. હવે આપણે ભીત ઉપર જે લગાવ્યું છે ને, એ શું છે? તો તમે ધ્યાનથી જુઓ. કેલ્શિયમ ઓક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા કરી તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય એને ભીત ઉપર લગાવ્યું. ભીત ઉપર લગાવ્યા પછી શું થયું? તો હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ હતો ને, એ રાસાયણિક પ્રક્રિયા કરવા માંડ્યો. કોની જોડે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોડે. કેવું કામ કર્યું નહીં આણે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોડે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ રાસાયણિક પ્રક્રિયા કરે. એટલે આપણી દિવાલ હોય ને, એની પર પપડી બને. તમે જોયું હશે. એ જે પપડીને નાના છોકરાઓ હોય છે, જ્યાં સુધી હાથ પહોંચે ને ત્યાં સુધી ઉખાડી લે છે. એ જે પપડી હતી ને, એ પપડી છે કેલ્શિયમ કાર્બોનેટ. મતલબ રાસાયણિક પ્રક્રિયા થઈ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એની ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ જોડે પ્રક્રિયા થઈ અને શું બનાવી દીધું? કેલ્શિયમ કાર્બોનેટ. H2O હતું પાણી, સુકાઈ ગયું, મતલબ કે ઉડી ગયું. બીજી એક વસ્તુ ખબર છે? આ CaO છે ને, એનું એક નામ છે આરસપહાણ. આરસપહાણ છે ને, 1 માર્કમાં પૂછેલો છે કે આરસપહાણનું રાસાયણિક સૂત્ર જણાવો. તો જવાબમાં શું આવશે? CaO. બીજું એક બહુ મસ્ત વસ્તુ, આરસપહાણ છે ને આપણી અરવલ્લીની પર્વતમાળા, મતલબ અંબાજીથી તમે ઓળખતા હશો એ એરિયાને. અંબાજી મંદિર છે ને, એ અરવલ્લીની જે પર્વતમાળા છે ને, એનું સૌથી મોટું શિખર છે. અને ત્યાં આરસપહાણના પહાડ હોય ને, એને તોડીને ખનન કરવામાં આવે છે. એ સમાજ વિદ્યાની અંદર તમે સમજજો. અહીંયા આપણે શું કરવાનું હતું એની વાત કરીએ કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયા થાય છે ને, તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે સમજી લેવાનું શું થયું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ કહેવાય. એક્ઝોથર્મિક રિએક્શન. કઈ રિએક્શન? એક્ઝોથર્મિક રિએક્શન. આ રહ્યું ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. વ્યાખ્યા શું? તો ભાઈ જે કોઈ નિપજ હોય એનું નિર્માણ થાય, જોડે જોડે ઉષ્મા પણ મુક્ત થાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ જાય એવું કહેવાય. એને એક્ઝામ્પલ આપણને આપ્યા છે મિથેન વાયુ, જેને કુદરતી વાયુ તરીકે તમે ઓળખો છો. જેવું તમે એને સળગાવશો, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નીકળશે. આની જોડે જોડે ઉષ્મા ઉત્પન્ન થશે. મેં તમારે અહીંયા જો સ્ક્રીનની અંદર દોરેલું છે. એવી જ રીતે તમે આ જો કોલસાનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ નીકળે. અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે, પણ આપણે આ કયા સંદર્ભમાં લીધું? સંયોગીકરણના સંદર્ભમાં લીધું કે ભાઈ 2 પ્રક્રિયકો ભેગા થયા, એક નિપજ બની. H2O2 ભેગા થયા, પાણી બન્યું. મતલબ આ વધારાના 2 ઉદાહરણ છે ને, પરીક્ષાની અંદર પૂછેલા છે. ધ્યાન રાખજો 2 માર્ક્સમાં. કોલસાનું સળગવું H2 અને O2 એટલે કે પાણીનું નિર્માણ. 1 માર્કની અંદર પણ આ પૂછી શકે કે કોલસાનું સળગવું એ કેવી પ્રક્રિયા? તમે સંયોગીકરણ પ્રક્રિયા લખી શકો, ઉષ્માક્ષેપક પણ લખી શકો છો જો ઓપ્શનમાં હોય તો. સાચું બનશે. આગળ વધીએ.
અહીંયા તમે ધ્યાનથી જુઓ. શું તમે જાણો છો કે શ્વસન શબ્દ કયો આવ્યો? શ્વસન. આ શ્વસન હું થોડું સમજાવી દઉં. રિયલની અંદર શ્વસન શું છે તો એવું સમજે છે બધા કે શ્વાસ લઈએ ને શરીરની અંદર અને બહાર નીકાળીએ ઉચ્છો શ્વાસ, એને શ્વસન કહેવાય. તો આ વસ્તુ ખોટી છે, તદ્દન ખોટી છે. એને શ્વસન કહેવાય નહીં, એને શ્વાસોશ્વાસની ક્રિયા કહેવાય. શ્વસન કોને કહેવાય? તો શ્વસન એક રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે આપણે ખોરાક પાચન થયા પછી રુધિરમાં ભળે, રુધિરમાં ભળ્યા પછી અલગ અલગ સેલમાં જાય, સેલની અંદર એ જમા થાય કોષમાં. અને જ્યારે શરીરને ઉર્જાની જરૂર હોય ને ત્યારે આપણો આ જે છે ને C6H12O6 ખોરાકનો અણુ ગ્લુકોઝ એના ટુકડા થાય. એના ટુકડા થાય ને એટલે પાયરુવેટ બને. પાયરુવેટ બને ને એના પછી તમે જૈવિક ક્રિયા નામનું ચેપ્ટર ભણશો ને એટલે ડિટેલમાં સમજાવીશું. ઇન શોર્ટની અંદર ઉર્જા ઉત્પન્ન થાય એટીપી સ્વરૂપે. અને આપણે શું ભણ્યા? ઉર્જા ઉત્પન્ન થાય તો એને શું કહેવાનું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાનું. શું લખ્યું છે? ભાત, બટાકા, બ્રેડ આ બધાની અંદર કાર્બોહાઈડ્રેટ રહેલા છે. આ કાર્બોદિત જે પદાર્થ છે એનું વિભાજન થઈને ગ્લુકોઝ બની જાય. એ આપણા શરીરની અંદર કોષની અંદર રહે અને જ્યારે ઓક્સિજન એને મળે તો એની રાસાયણિક પ્રક્રિયા થઈને ઉર્જા આપણને આપે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ. જો આ 6થા ચેપ્ટરની અંદર આપણને કહીશું, ડિટેલમાં અભ્યાસ કરીશું. એનું રાસાયણિક સૂત્ર છે C6H12O6 વત્તા 6 ઓક્સિજનના અણુ ગીવ્સ 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ, 6 પાણીના અણુ અને ઉર્જા. આ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. બીજું એક, વનસ્પતિ દ્રવ્ય વિઘટન થાય અને ખાતર બને. આ પણ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ છે. તો આપણે અંડરલાઈન કરી નાખ્યા. અને વનસ્પતિજન્ય દ્રવ્ય હોય એ વિઘટન થઈ ખાતર બનાવે. આ પણ એક માર્ક્સની અંદર પૂછેલું છે. છોકરાઓ આવું નાનું નાનું વાંચતા નથી એટલે પછી કન્ફ્યુઝન થાય છે. એટલે હું અંડરલાઈન કરી રાખી છે કે આ PDF હું તમને મોકલી દઈશ, તમે જો ઈચ્છતા હોય તો. કાં તો આ યુટ્યુબની અંદર જ્યારે હું વિડીયો મૂકીશ ને ત્યારે નીચે મૂકી દઈશ. તો આ હતું આપણું સંયોગીકરણ. સંયોગીકરણ એક ક્વિક રિકેપ લઈ લઈએ. 2 કે તેથી વધુ પ્રક્રિયકો હોય, નિપજ કેટલી હોય? એક જ હોય, એને સંયોગીકરણ કહેવાનું. સંયોગીકરણ પ્રક્રિયા જ્યારે થશે શું થશે? ઉષ્મા ઉત્પન્ન થશે. ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય છે. એક્ઝામ્પલ આપી દીધું. કડી ચૂનો હતો, પાણીની અંદર રાસાયણિક પ્રક્રિયા કરે, ફોડેલો ચૂનો બને એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. આના નામ આપી દઉં: કેલ્શિયમ ઓક્સાઇડ, ફોડેલો ચૂનો, ક્વિક લાઇમ. આનું નામ આપી દઉં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, લાઇમ વોટર. સમજજો હો, લાઇમ વોટર. અને બીજું ફોડેલો ચૂનો. આના પછી તમારે ઉદાહરણ યાદ રાખવાના છે. કુદરતી વાયુ છે એનું સળગવું, શ્વસનની પ્રક્રિયા, વનસ્પતિજન્ય જે પદાર્થ છે દ્રવ્ય એનું વિઘટન, કોલસો હોય એનું સળગવું, પાણીનું નિર્માણ. કેટલું જલ્દી થઈ ગયું. હવે આ બધું જ અહીંયા લખેલું છે. કોલસાનું દહન, પાણીનું નિર્માણ. હવે આપણે આવ્યા વિઘટન પર.